દર્શક મિત્રો, હું નંદની આપનું સ્વાગત છે વીઆર લાઈવની ખાસ રજૂઆતમાં। દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં, જે નાના બાળકોની પ્રી સ્કૂલ છે। તો ચલો આપણે જઈએ બાળકોની દુનિયામાં અને આપણે નિહાળીએ તેમની ઈસનપુરમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ, જ્યાં 3 થી 6 વર્ષના બાળકો માટે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી શાળાઓ ચાલે છે। જ્યારે બાળકો માટે પ્રી સ્કૂલ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન બાળકના વિકાસના મૌલિક મંચો બનાવવામાં આવે છે। આ સમયે બાળકો શારીરિક, માનસિક અને સામાજિક રીતે વિવિધ કૌશલ્ય અને અનુભવ મેળવે છે।
જે તેમના ભવિષ્ય માટે મજબૂત આધાર પૂરો પાડે છે। इस संस्था में सिर्फ बच्चों को सिर्फ पढ़ाई नहीं होती, ये हमारे संस्कार, हमारी संस्कृति, हमारी परंपरा, ये सब कुछ हमारे बच्चों को समझाया जाता है। हमारे बच्चे ही अपने पेरेंट्स को बोलते, पापा आपको मसाला नहीं खाना चाहिए, पापा आपको सिगरेट नहीं पीना चाहिए, पापा आप हमारा बात सुनिए। तो हमारे पेरेंट्स जब भी मिलते, हम लोग हर हफ्ते में, कभी 15 दिन में, फॉर सैटरडे पेरेंट्स मीटिंग होती है। तो उन सब में हमेशा हम पेरेंट्स को बोलते कि प्लीज़ पेरेंट्स आप 1 घंटा मोबाइल को रेस्ट करने दीजिए, 1 घंटा टीवी को रेस्ट करने दीजिए, और वो जो 2 घंटे बचे हैं वो सिर्फ आप फैमिली के साथ। और मैं हमेशा सबको यही बोलती हूँ कि सबसे पहले अगर कुछ है तो वो फैमिली है, फैमिली से आगे कुछ भी नहीं है। जो भी कुछ करो फैमिली के खुशी के लिए करना है। तो ये वेदांत स्कूल जो है वो भी एक परिवार जैसी स्कूल चलती है। या कोई टीचर नहीं है, या सारी बेटी और बेटियाँ हम सबकी माँ बन के सबको संभालने की कोशिश कर रहे हैं। और जो बच्चे हैं वो हमारे सबके बच्चे हैं। વેદાંત ગ્રુપને પાયો નાખ્યા 20 વર્ષ થઈ ગયા છે અને વેદાંત નામમાં જ સંસ્કારોનું સિંચન એ અમારો પહેલો લક્ષ્ય હતો। જ્યારે વેદાંત સ્કૂલ 20 વર્ષ પહેલાં ચાલુ થઈ ત્યારે અમે ફક્ત 40 બાળકોથી સ્કૂલ ચાલુ કરી હતી અને એમાં પણ અમે એવું જ વિચાર્યું હતું કે દરેક બાળકને સંસ્કારના સિંચન સાથે અમે ભાર વગરનું ભણતર આપીએ। આજકાલની જે શિક્ષણ નીતિ છે અને આજકાલની જે હરીફાઈ છે, જેમાં પેરેન્ટ્સ એવું જ ઈચ્છી રહ્યા છે કે મારું બાળક કેવી રીતે હોશિયાર બની જાય, મારા બાળકને હું બધું જ શીખવાડી દઉં, એમાં અમે પેરેન્ટ્સને એવું સમજાવીએ છીએ કે બાળકમાં જે ગુણ હોય એમાં બાળક આગળ વધે। જે NCFમાં ઇન્ટિગ્રેટેડ લર્નિંગ, જે સર્કલ ટાઈમ અને જે બધું બાળકોની સ્કૂલમાં કરવું જોઈએ એ તમામ પ્રવૃત્તિ, ડાન્સ, યોગા, બાળક માટે મેડિટેશન, કારણ કે આજકાલનું બાળક ખૂબ જ સ્ટ્રેસમાં રહે છે તો એના માટે ઇમોશનલ સ્ટ્રોંગ હોવું, IQ એ તો જરૂરી જ છે, પણ સાથે સાથે બાળકને ઇમોશનલ કેવી રીતે સ્ટ્રોંગ કરવું એ પણ એક ટીચર એની બીજી માતા બનીને શીખવાડી રહી છે। અમારી સ્કૂલમાં બાળકોને ગુડ મોર્નિંગની સાથે નમસ્તે શીખવાડવામાં આવે છે કે જ્યારે બાળક ઘરેથી પણ આવે તો માતા પિતાને પગે લાગીને આવે। દાદા દાદી, નાના નાની, એક સંયુક્ત કુટુંબ શું હોય એ ભાવના સમજાવીને બાળકો નમીને નમસ્તે કરે છે। સાથે સાથે બાળકો એમની દરેક પ્રવૃત્તિ જાતે કેવી રીતે કરે, આજકાલનું બાળક ઇન્ડિપેન્ડન્ટ કેવી રીતે બને એ પણ ખૂબ જ જરૂરી છે। જ્યારે એના મમ્મી પપ્પા બિઝી હોય ત્યારે એમણે શું કરવું જોઈએ અને એમને મોબાઈલ ટાઈમ કેવી રીતે ઓછો કરવા જોઈએ, એના માટે અમે ઘણું બધું એવી ટ્રાય કરીએ છીએ કે બાળકોને રોલ મોડલ બનાવીને અમે સ્ટોરી બતાવીએ છીએ એમને કે તમે ફોન યુઝ કરશો, કારણ કે આજકાલનું બાળક તો જમતું પણ નથી ફોન વગર। ત્યારે વેદાંતનું જે બાળક છે એ ફોન વગર મમ્મી પપ્પાને પણ શીખવાડે છે કે મમ્મી તમે ફોન યુઝ કરશો તો તમારી આંખો પણ બળી જશે, તમારી આંખો પણ લાલ થઈ જશે। એ અમારું સૌથી મોટું લક્ષ્ય છે। સાથે સાથે લાઈફ સ્કિલ અને વેલ્યુ એજ્યુકેશન એ ખૂબ જ જરૂરી છે। મેનર્સ હશે તો બાળક એક નમીને પણ આગળ વધી શકશે, એ બાળકોને શીખવાડવામાં આવે છે। બાળક કેવી રીતે વાત કરે, કેવી રીતે જમે, એનામાં કેવી રીતે એટિકેટ આવે એ ખૂબ જ જરૂરી છે ભણતરની સાથે સાથે। અને જે ભણતર છે એમાં બાળકો સર્કલ ટાઈમ કરે છે, એવી ઘણી બધી એક્ટિવિટીઝ છે, જેમ કે નાના બાળકોને તો શું હોય પણ મેથ્સ, ઇંગ્લિશ અને ઇન્ટિગ્રેટેડ કે બાળકોની જે 5 સ્કિલ્સ છે, બાળકો આંખોથી જોવે છે તો એ સમજે છે। ઘણા બાળકો એવા હોય છે કે જેને સમજાવવા માટે એને સિંગિંગ જરૂરી છે, ઘણા બાળકો એવા હોય છે જે ટચ થેરપીથી જાણે છે, ઘણા બાળકો એવા હોય છે જેને ટેસ્ટથી જ ખબર પડે છે। તો બાળકોની 5 સેન્સને યુઝ કરીને બાળકોને પ્રી સ્કૂલમાં એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે। NCFનો પણ એ જ પાયો છે કે 5 સ્કિલ, જે 5 આપણી જે આપણી તત્વ છે એને યુઝ કરીએ, ઇન્ટિગ્રેટેડ લર્નિંગ કરીએ। સાથે સાથે બાળકોને શ્લોક શીખવાડવા પણ જરૂરી છે। બાળકોને ધર્મનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે, કોઈ પણ ધર્મ હોય એને આગળ કરીને એનું જ્ઞાન આપવું જરૂરી છે। સાથે સાથે વેદાંતમાં અમે દરેક ફેસ્ટિવલ ઉત્સવની જેમ મનાવીએ છીએ, એની સ્ટોરી પાછળ જાણવી પણ જરૂરી છે। હોળી મનાવી હોય કે રામનવમી હોય કે પછી શિવરાત્રિનું શિવ પૂજન હોય તો એ કેવી રીતે થાય એ બાળકો પોતે કેરેક્ટર બનીને બીજા બાળકોને સમજાવે છે। એનાથી બાળકોમાં કોન્ફિડન્સ પણ વધે છે। વેદાંત સ્કૂલ દ્વારા
રાઇઝ એન્ડ શાઇન પ્રોગ્રામ ચાલુ કર્યું છે. અમે વેદાંતના નાના બાળકો માટે પોડકાસ્ટ ચાલુ કર્યું છે, જેમાં બાળકો આગળ જઈને લીડર બની શકે. દરેક બાળકને ટીચર દ્વારા એક ટૉપિક શીખવાડવામાં આવે છે, જેમાં એ લોકો એ ટૉપિકમાં તે રેડી કરવામાં આવે છે અને બધા જ બાળકો સમક્ષ એ એક લીડર બને છે. ઘણીવાર એવું થતું હોય છે, જેમ 5 આંગળીઓ સરખી નથી હોતી એમ બધા બાળકો સરખા નથી હોતા. પણ કેવી રીતે આપણે એ બાળકને પણ લીડર બનાવીએ, એનો કોન્ફિડન્સ કેવી રીતે બિલ્ડ કરીએ, એ જો અત્યારથી કરીશું તો જ એ બાળક આગળ જઈને એનો કોન્ફિડન્સ બિલ્ડ થશે. એના માટે જ અમે રાઇઝ એન્ડ શાઇન પ્રોગ્રામ કર્યો છે, જેમાં બાળકો પોતે એક પોડકાસ્ટમાં સ્પીચ આપે છે. એ વાતાવરણ કંઈક અલગ જ હોય છે. વેદાંતમાં બાળકોને સામાજિક સ્થિતિઓમાં સામેલ કરવા માટે અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે તેમને સહકાર, સંવેદના અને સ્વતંત્રતાની મહત્વપૂર્ણ સમજણ આપે છે. તેઓ સામાન્ય રીતે નવા મિત્રો બનાવે છે, તેમની લાગણીઓ અને લાગણીઓને વ્યવસ્થિત કરવાનો અવસર મેળવે છે. મારું તો સવારે જ બાળકો દ્વારા થાય છે. જ્યારે હું નમસ્તે કરું ત્યારે દરેક બાળકો મને આવીને એક હગ કરે છે. એક હગ થેરેપી છે. બાળક જ્યારે સ્કૂલમાં આવે ત્યારે અમે લોકોને એક્સરસાઇઝ કરાવીએ છીએ કે એ લોકોનું જે સ્ટ્રેસ ઘરેથી હોય, ઘણા બધા વિચારો સાથે ટીચર્સ પણ આવે છે અને બાળકો પણ આવે છે. તો ઘણી બધી એવી પ્રવૃત્તિ સાથે અમે દિવસ ચાલુ કરીએ છીએ. સાથે સાથે એમને ઘણું બધું અંદર ભરેલું હોય છે એમના ફ્રેન્ડ્સથી, એમના મમ્મીથી, એમના પપ્પાથી. ત્યારે આપણને એક હગ કરવાથી બાળક બધું જ ભૂલી જાય છે અને આપણામાં ખોવાઈ જાય છે. અમારા બાળકો સન્ડે પણ સ્કૂલ આવે છે. મમ્મી પપ્પાને કહે છે અમને તો સન્ડે પણ સ્કૂલ જવું છે અને અમને તો વેદાંતમાં જ જવું છે, સન્ડે પ્લીઝ અમને સ્કૂલમાં લઈ જાઓ. તો પેરેન્ટ્સની ઘણી એવી ડિમાન્ડ છે કે તમે પ્લીઝ સન્ડે પણ સ્કૂલ ચાલુ રાખો. અમને આજે બાળકને ઘરે નથી રાખવું, બાળક એવું કહે છે કે આજે તો સ્કૂલમાં જ જવું છે. સાથે સાથે વેદાંતની ઘણી બધી સ્કૂલ છે આખા ઇન્ડિયામાં, મુંબઈમાં, ગોવામાં, જામનગરમાં. દરેક જગ્યાએ આ સેમ વસ્તુ શીખવાડવામાં આવે છે. અમારું એક રિસોર્સ ટીમ ગ્રુપ છે. દરેક કોઈ પણ સંસ્થા હોય સેમ કરિક્યુલમ જાય છે. સાથે સાથે ટીચર્સ માટે પણ ટ્રેનિંગના પ્રોગ્રામ ચાલે છે, જેમાં ટીચર્સ જે સૌથી વધારે સ્ટાફ મહિલાઓનો છે. મહિલાઓના વિકાસ માટે અમે ઘણી બધી એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે એમના પરિવારને એમને કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, એના માટે એમને સપોર્ટ કરીએ છીએ. એમના હેલ્થ માટે આપણા માટે ટીચર્સ છે, બાળકો છે તો આપણે છે, તો એમના હેલ્થ માટે હેલ્થ ચેકઅપ કરીએ છીએ, એમના પરિવાર માટે હેલ્થ ચેકઅપ કરીએ છીએ. વિવિધ રમતો, સક્રિય પ્રવૃત્તિઓ અને શારીરિક રમતો બાળકોના શારીરિક અને સામાજિક વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. ત્યારે આ શાળામાં બાળકોને યોગા, સંગીત, ડાન્સ, ઝુંબા જેવી પ્રવૃત્તિઓ કરાવી તેમને શારીરિક તંદુરસ્તીનું ખ્યાલ રાખવામાં આવે છે. જ્યારે રમતો અને ટીમ વર્ક તેમના સૂઝણ, સહકાર અને અન્ય લોકો સાથે કામ કરવાનો અભ્યાસ કરાવે છે. હું વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં છેલ્લા 20 વર્ષથી કામ કરી રહી છું. વેદાંતને મેં બહુ જ નાનુંથી મોટું ગ્રો થતાં જોયું છે. પહેલાં મારી પાસે ખાલી 25 જ બચ્ચાઓ હતા અને અત્યારના અમારી પાસે મોર દેન 500 સ્ટુડન્ટ્સ છે. અમારી ઘણી બધી બ્રાન્ચીસ છે જે અમે ઓલ ઓવર ઇન્ડિયા કરી રહ્યા છે અને બધી જ જગ્યાએ બાળકોને દરેક ટીચર્સ બહુ જ સારી રીતના એજ્યુકેશન પાસ ઓન કરવાનું ટ્રાય કરી રહ્યા છે. એજ્યુકેશનની સાથે લાઈફ સ્કિલ્સ અમે લોકો આપી રહ્યા છે. એની સાથે રીડિંગ અને લીડરશિપ ક્વોલિટી જે સૌથી બેઝિક વસ્તુ અત્યારના છે, જે બાળકો કોન્સ્ટન્ટ મોબાઈલ યુઝ કરે છે અને ટીવીમાં કોન્સ્ટન્ટ એ લોકોનું એન્ગેજમેન્ટ હોય છે, એની જગ્યાએ આપણે અત્યારના અહીંયા સ્કૂલમાંથી જ એમને રીડિંગ, સ્ટોરીઝ અને રોલ પ્લે કરાવડાવીએ, કલ્ચરલ એક્ટિવિટીઝ કરાવડાવીએ છીએ, તો જેનાથી એમનું બ્રેઇન ડેવલપમેન્ટ બી થાય છે અને એ લોકો સોશિયલાઇઝ બી થાય છે. રાઇટ નાઉ પેરેન્ટ્સને બહુ જ એક ઇનસિક્યોરિટી ફીલ થાય છે કે બાળકો કોન્સ્ટન્ટ મોબાઈલમાં રહીને એક એકલતા જેવું જ હોય છે. એમના સોફા પર બેસીને બસ એ લોકો એ જ કરી રહ્યા છે. રાઈટ, તો એની જગ્યાએ આપણે જે કલ્ચરલ એક્ટિવિટી લઈએ છીએ, જે આપણા ટ્રેડિશન્સને ફોલો કરવા માટે જે હરેક નાની નાની ઇવેન્ટ્સ હોય છે એ અમે કન્ડક્ટ કરીએ છીએ, જેનાથી એ લોકો સોશિયલાઇઝ થાય, એ લોકોના ફેમિલી ફ્રેન્ડ્સના સાથેના એ લોકોના ઇમોશનલ બોન્ડિંગ્સ થાય. એની સાથે લીડરશિપ ક્વોલિટી બહુ જ જરૂરી છે કે જે બહાર આવીને એ લોકો બોલી શકે. 4 જણાની વચ્ચે અગર એમને બોલવાનું કહીએ તો એ લોકોને કોન્ફિડન્સ લેવલ આવે એવી અમે લોકો પોડકાસ્ટ એક્ટિવિટી કરીએ છીએ. રાઇઝ એન્ડ શાઇન નામની એક્ટિવિટી છે, જેમાં બાળકો પોતે એક ટોપિક આપી અને એની સાથે પોતાની જાતના વિચારો કહે છે.
એની રીડિંગ બહુ જ જરૂરી છે, કારણ કે અત્યારના તો મોબાઈલમાં પણ વોઇસમેલ મોકલી દઈએ છીએ આપણે, કશું બી હોય તો વોઇસ ટેપ કરીને મોકલીએ, પણ એનાથી રીડિંગ એક્ટિવિટીઝ નથી થઈ રહી. તો એ અગર રીડ કરતાં શીખશે તો એની સાથે કહેવાય ને કે એક એજ્યુકેશનલ ફિલ્ડમાં બહુ જ સારી રીતના અમે લોકો એક્સપ્લોર કરી શકીશું બાળકોને. So let's learn about solar system. Solar system is made up of sun and 8 planets. Planets go around sun. It include asteroid, meteor and comets. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. Mercury is the smallest planet, Jupiter is the biggest planet, Neptune is the farthest planet, Earth is third planet where we live. Sun gives us heat and light, so it's an amazing place. Thank you. પ્રી સ્કૂલ એ બાળક માટે એક ઉત્તમ સમય હોય છે જ્યાં તે સ્વતંત્રતાનો અનુભવ કરે છે. નાની જવાબદારીઓ લેવા અને નિર્ણય કરવામાં આ જીવન કૌશલ્ય તેમને આત્મવિશ્વાસ આપે છે. પ્રી સ્કૂલ બાળકોને શાળા માટે તૈયાર કરે છે. તેઓ શિક્ષણ અને શાળાની શરૂઆતમાં એના નિયમો, સામાજિક વર્તણૂક અને રોજબરોજના દાયિત્વોને સમજાવવાનો મંચ પ્રાપ્ત કરે છે. मैं वेदांत इंटरनेशनल प्री स्कूल के साथ 16 साल से जुड़ी हुई हूँ. आप अगर देखना चाहें तो हमारे स्कूल में काफ़ी एक्टिविटीज़ हम जो कर रहे हैं वो बच्चों के ग्रोथ के लिए कर रहे हैं, उनका मेंटल डेवलपमेंट, उनका सोशो इकोनॉमिक डेवलपमेंट हम कर रहे हैं, ताकि वो लोगों से जब मिल रहे हैं तो उनके साथ किस तरह का बिहेवियर करें. मैनर्स जो बहुत आजकल हम लोगों के अंदर हम देखते हैं कि बच्चे ये सॉरी बोलना या फिर मैजिकल वर्ड्स यूज़ करना, थैंक यू बोलना जहाँ भूल गए हैं, वहाँ हम ये बच्चों को उनके साथ जुड़ जाते हैं कि मैजिकल वर्ड सिखाएं उनको, वेयर टू से सॉरी, कहाँ पर हमें थैंक यू बोलना है, लोगों के साथ किस तरह का वार्तालाप करना है, किस तरह के विचार रखने हैं. जो आध्यात्मिक विचार है वो कम होते जा रहे हैं, जहाँ मोबाइल का चलन बहुत हो चुका है और आध्यात्मिक से हम पीछे हट गए हैं. तो जी हाँ, हम यहाँ कल्चरल एक्टिविटीज़ भी करते हैं जहाँ बच्चे भजन, कीर्तन, ये भी सारे कार्यक्रम हमने अरेंज करे हुए रहते हैं, जो हमारे बच्चों के साथ जुड़कर हम उनको एक आध्यात्मिक की ओर ले जाते हैं. जहाँ राम मंदिर का स्थापना हुई थी तब हमारे यहाँ राम धुनी, बच्चों ने राम के नाम के चिट्स भेजे थे, उन्होंने मंदिर खुद अपने हाथों से बनाया था. तो ये बहुत सी चीज़ें हैं, छोटी छोटी बातें. शिवरात्रि का अगर हम बात करें, जो कल ही हमारे यहाँ पूजा हुई है, तो हमारे यहाँ हल्दी मेहंदी की रस्म हुई थी, जयमाला हुआ था भगवान का, और बच्चों ने ये देखा कि किस तरह से शिव पार्वती इस पूरे दुनिया को कितनी अच्छी तरह से ब्लेसिंग्स दे रहे हैं. सिर्फ दूध चढ़ाना है, सिर्फ बेलपत्र चढ़ाना है नहीं है, उसके पीछे की क्या कहानी है, क्योंकि पेरेंट्स लेके जाते हैं तो यही एक चीज़ होती है, बट दे नो ऑल द स्टोरीज़. दूसरी बात यह है कि हमारे पास जो कॉन्सेप्ट बुक्स हैं, हम लोगों के स्कूल में जो कॉन्सेप्ट बुक्स है उसके अंदर बहुत सारी सेंसोरियल और टैक्टाइल एक्टिविटीज़ है, जहाँ बच्चे घर पे बस लेज़ी बोन बन के बैठे रहते हैं. वहाँ पर ये डोइंग एक्टिविटी या फिर क्ले एक्टिविटी, जो मम्मा को आटा बांधने की एक्टिविटी है या कुछ भी एक्स्ट्रा चीज़ें हैं, वो ज़रूर हम सिखाते हैं. सो यहाँ ओनली इट इज़ नॉट कि बस पढ़ाई करनी है, सिर्फ हमें और भी कुछ कितनी अच्छी बातें हैं जो हम सिखाते हैं, जिसके थ्रू बच्चों का मेंटल एंड ब्रेन दोनों तरह से डेवलप होते हैं. सो देर आर ब्रेन स्टॉर्मिंग एक्टिविटीज़, गेम शोज़ हम करते हैं, आइस ब्रेकिंग एक्टिविटीज़ होती है, इम्प्रोवाइजेशन होता है. जहाँ बच्चों को कहाँ दिक्कत आ रही है पढ़ने में, जहाँ बच्चों को दिक्कत आ रही है पढ़ने में कि हमें ये नहीं समझ आ रहा है या वो नहीं समझ, 1-to-1 देर आर किड्स जहाँ हम ये उनको एक्सप्लेन करते हैं, जब 1-to-1 होता है. Play a game in this, okay? What happened? Oh, it's so paining. All water is coming out of my eyes. Show me. Oh, see, Mama. Oh my God. Oh my, let me to the doctor. Beta, you have a big problem. Come, yes. Doctor Uncle, I'm having pain in my eyes. Oh my God. Please check. I'm not able to open. Ow. Oh my God. What are you doing? I was watching mobile and I was watching TV also so much. Oh. See,
Okay. So children, doctor has put a dressing into my eyes while I was using mobile. So should we use mobile much? No. Say no, everybody. Should we use the mobile? What was the color of my eyes? What was the color of my eyes when I was playing the mobile? What was the color of my eyes? And what did the doctor put into my eyes? A big injection. So should you play more of mobile? Should you have more screen time? No. What you should do? Which games you will play? Tell me. Which games you will play? Which outdoor games? Which are the games you gonna play? Tell me. Yes. Yes. And outside and that. Badminton. And indoor games. What are the indoor games you can play? Snakes and ladder. Ludo. Yes. Very good. Cycling. Best thing. What you will tell to your mama? Stop using Mobile. Say no to. Mobile Say no to. अभी आप खाना खाते हुए मोबाइल देखोगे? No. Promise? Yes, ma'am. While you are eating, you want mobile, right? So फिर मैम जैसा होता है सी. If you use the mobile now, so your condition will be like Oh, this. see this how has become to me. You want this? So what you will tell your mama? Stop We using. stop using. Stop using. Say no to mobile. What? Say. Everyone's doing Shall I do this say no action? to Say mobile. no to mobile. No mobiles. No mobiles. Okay, we will play outside. Yes. Promise? With our friends. Promise? Yes, ma'am. Yes. With a promise. Yes, everybody be. Promise. Yes. હું દુનિયાના કોઈ બી પેરેન્ટ્સને, જેમ કે આ VR ન્યૂઝ ચેનલ છે એ ગુજરાતમાં દરેક જગ્યાએ જે પણ પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એમને હું એક જ મેસેજ આપીશ. પ્રીસ્કૂલ ખૂબ જ મહત્ત્વની છે. બાળકને પ્રીસ્કૂલનું મહત્ત્વ તમે જ્યારે પ્રીસ્કૂલમાં મૂકો ત્યારે પ્રીસ્કૂલની દરેક બાબતે ચેક કરવી એ ખૂબ જ જરૂરી છે. એના ટીચર્સ કેટલા એક્સપિરિયન્સવાળા છે. જેમ કે ટીચર્સનો એક્સપિરિયન્સ નહીં હોય તો બાળકને કંઈ નહીં કરાવી શકે. વેદાંતની વાત કરું તો ગર્વથી કહું છું મારા કોઈ પણ ટીચરને 10-15 વર્ષનો એક્સપિરિયન્સ છે અને એમને બેક ટુ બેક અમે એવરી મંથ ટ્રેનિંગ પણ આપીએ છીએ. સાથે સાથે ટીચર્સ જ્યારે એ લોકોને ભણતર શીખવાડીએ છે ત્યારે એમને સ્ટ્રેસ ના હોવું જોઈએ. બાળકને એવું ના હોય કે મારે કમ્પ્લીટ કરવું જ પડશે. એના ફેસ પર હાસ્ય હોવું જોઈએ. એને ભાર ના લાગવો જોઈએ કે મારે આ લખવું પડશે. પણ એને ટીચરને કહેવું જોઈએ કે હું આ લખીશ જ અને લખીને જ ઘરે જઈશ અને કાલે હું વધારે હોમવર્ક કરીને આવીશ તો મને બહુ મજા આવશે. અને પેરેન્ટ્સને પણ કહીશ કે તમે જ્યારે બાળકો જ્યારે સમય બહુ જ ઓછો સમય કાઢી રહ્યા છો, તમે પણ જે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો, તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ બાળકો સામે એનો ઉપયોગ ટાળજો. તમે જે કરશો એ જ બાળકો કરશે. તમને જોઈને જ બાળક આગળ વધશે. તમે ધીરે બોલજો, તમે વિવેકી બનજો, તમે બાળકોના સંસ્કારનું સિંચન માટે તમે એની સાથે એટલીસ્ટ જ્યારે પણ હોવ ત્યારે તમે એની જોડે શાંતિથી વાત કરજો, એને સમજાવજો. તું આ નહીં કરી શકે નહીં બોલતા તો એ બાળક બિલકુલ નહીં કરી શકે. તમે પોઝિટિવલી એમને કહેજો તમે આ કરી જ શકશો અને ટ્રાય ટુ સ્પીક તમે બોલશો તો પણ એ તમે જ બોલશે અને રિસ્પેક્ટ કરતા શીખશે. તો તમે તમારા બાળકને પણ તમે કહીને બોલાવો. એક રિસ્પેક્ટ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે સંસ્કારના સિંચન માટે એ જ કહીશ, તમે લોકો ખૂબ જ કરી રહ્યા છો. તમને એવું થઈ રહ્યું છે કે મારું બાળક બધું જ શીખી જાય, પણ બાળક બધું શીખે જરૂરી નથી. તો બાળકને કોમ્પિટિશન હરોળમાં ના જુઓ. મારું બાળક નંબર 1 જ આવવું જોઈએ એ જરૂરી નથી. બાળકની ઇમોશનલ અંદર શું છે એને પણ જાણો. બાળકને એક ફ્રેન્ડ બનીને રાખો, એક દોસ્ત બનીને એની જોડે વાત કરો તો બાળક તમારી જોડે બધું જ શેર કરશે. પછી બાળક નાનું હોય કે મોટું હોય, એના મનમાં ઘણું બધું હોય છે પણ એને દબાઈને રાખ્યું છે. તો દિવસમાં જેટલી વાર બની શકે એને હગ કરો અને એને પૂછો કે તું સ્ટ્રોંગ છું ને, તને કંઈ છે નહીં ને બેટા, હું છું તારી સાથે, હું તમારી સાથે જ છું. એ શબ્દ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ બાળક હોય, નાનું હોય કે મોટું હોય, એક શબ્દ મળી જાય તો બાળકને કંઈ જ નથી જોઈતું. અને જ્યારે પણ બાળકો સાથે હોય, એક રિક્વેસ્ટ છે સૌને, મોબાઈલ ફોન ઓછો યુઝ કરો તો બાળક પણ એ પ્રવૃત્તિ કરશે અને બાળક પણ એવી એક્ટિવિટી કરશે
એને સ્ટોરીઝ કહો તમે, બીજી એક્ટિવિટીઝ કરો, બીજી ઘણી બધી એક્ટિવિટીઝ તમે બાળકો સાથે રમી શકો છો. ઘરકામમાં બાળકોનો ઉપયોગ કરો. ના મારું બાળક આ નહીં કરે, આ પાણીનો જગ નહીં ભરે, કપડાં નહીં સંકેલે, પણ એ બધું જ શીખવું દરેક બાળક માટે ખૂબ જ જરૂરી છે. ઇન્ડિપેન્ડન્ટ ચાઇલ્ડ બનાવજો. થેન્ક યુ સો મચ. મિત્રો, આપણે અહીં જોયું કે કેવી રીતના બાળકો અહીં સરસ રીતે રમી રહ્યા છે, કેવી રીતના ભણી રહ્યા છે, તેમને ભાર વગરનું ભણતર કેવી રીતે આપવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આપણે ફરી મળીશું નવી એક રજૂઆત સાથે. ત્યાં સુધી મને રજા આપો અને આપ જોતા રહો VR લાઈવ. નમસ્કાર.